રાજ્યના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી એકવાર મોદી ગુજરાતમાં। જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ મોદીના ગુજરાત પર આંટા વધી ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તે પહેલાં 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ટંકારામાં પણ આવશે અને ત્યાં સરસ્વતીના 200મી જન્મજયંતિ નિમિત્તે પણ આયોજનમાં ઉપસ્થિત હાજરી આપશે। વડાપ્રધાન વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી 22 ફેબ્રુઆરીએ મહેસાણાના વિસનગર પાસે આવેલા તરલના વાળીનાથ ધામના મહાશિવલિંગનું આયોજન કરવામાં આવશે અને તેમના પ્રાણ પ્રતિષ્ઠા માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 22 તારીખે મોદી આવશે ગુજરાત। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના પ્રવાસ વધી રહ્યા છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો રોડ પર પાનની પિચકારી મારવી અમદાવાદવાસીઓને ભારે પડી। ગઈકાલે પણ EMCએ 198 લોકોને ફટકાર્યો હતો દંડ। દંડની કાર્યવાહીથી લોકોમાં આવી રહી છે અવેરનેસ। અમદાવાદવાસીઓ માની રહ્યા છે કે EMCની આ કાર્યવાહી યોગ્ય છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। વિધાનસભાના સત્ર ચાલી રહ્યું છે જેમાં વિપક્ષ દ્વારા સરકારના વિવિધ સવાલો પર કામગીરી કરી રહ્યા છે અને વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે। જેમાં મહત્વપૂર્ણ વિગતોને ધ્યાનમાં આપીને સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોની 13,013 જગ્યા ખાલી છે તેમ કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતો। ત્યારે ભાજપ દ્વારા તેનો જવાબ પણ આપવામાં આવ્યો હતો કે હાલમાં 2344 શિક્ષકોની જગ્યા ખાલી છે। બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। બોર્ડની પરીક્ષાને લઈને એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। આ હેલ્પલાઇન નંબર ઉપર તમે પણ ટોલ ફ્રી ફોન કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો। આ હેલ્પલાઇન નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ચાલુ રહેશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગાંધી પરિવાર વધુ એક પરંપરાગત બેઠક છોડશે। અમેઠી બેઠક બાદ હવે ગાંધી પરિવાર ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પણ છોડે તેવી શક્યતા। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને યુપીની જગ્યાએ તેલંગાણાની કોઈપણ સીટ પર ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે। હાલમાં રાયબરેલી બેઠક ઉપર સોનિયા ગાંધીનું રાજીનામું આપે તેવી પણ શક્યતા લાગી રહી છે। આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લાગવાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। RBI દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવવામાં બાદ મુશ્કેલી પેટીએમની વધી ચૂકી છે। પેટીએમ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું હતું કે UPI સેવાઓ પર નિવેદન જારી કરવામાં આવ્યું છે। કંપનીએ કહ્યું કે તેની UPI સેવા સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રહેશે કારણ કે તે અન્ય લોકો સાથે તેને ચાલુ રાખવા માટે કામ કરી રહી છે। તમને જણાવી દઈએ કે હાલમાં પેટીએમ UPI સેવાનો પેટીએમ પેમેન્ટ બેંક હેઠળ આવે છે જેને તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા 29 ફેબ્રુઆરી પછી ગ્રાહકો પાસે પૈસા લેવાનું બંધ કરવામાં આવ્યું હતું। જો તમારે પણ પેટીએમમાં પૈસા પડ્યા હોય તો તમે પણ કાઢી લેજો નકર 29 ફેબ્રુઆરી પછી નહીં નીકળે। સૌથી મોટું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ કરી રહ્યા છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ। કુલ 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ છે। અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વધુ વાત કરીએ તો બજેટમાં મહત્વના મુદ્દા પણ દર્શાવવામાં આવ્યા છે। 2024-25નું બજેટ વિશે વાત કરીએ તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના 5 સ્તંભો સામાજિક સુરક્ષા, માનવ સાધનના વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત 2047ને લક્ષ્યાંકમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047નું નિર્માણ કરવા માટે રોડમેપ નક્કી કરતું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું।
અમદાવાદીઓમાં જાહેરમાં થૂંકવા પહેલાં ચેતજો. હવે અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર થશે કડક કાર્યવાહી. શહેરને સ્વસ્થ રાખવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જાહેરમાં થૂંકવા પાસેથી લોકો પાસેથી વસૂલવામાં આવી શકે છે 5 થી 500 રૂપિયાનો દંડ. જાહેરમાં થૂંકવા બદલ ઈ-મેમો પણ ઘરે આવી જશે. જો અમદાવાદમાં તમે રહેતા હોય અને તમે પણ પાન માવો ખાઈને જાહેરમાં થૂંકવાની તમારે પણ આદત હોય તો તમારે એ આદત કાઢવી પડશે. નકર 5 રૂપિયાનો માવો તમને 500 રૂપિયાનો દંડ પણ ભરાવશે. જી હા, અમદાવાદમાં કમિશનરનો કડક આદેશ આવ્યો છે. હવે જાહેરમાં થૂંકશે તો 500 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તે પહેલાં ચૂંટણીને લઈને મહત્વની અપડેટ આવી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને કહ્યું છે કે ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. તેમજ જણાવી દઈએ કે તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. 2009ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી તરફથી પીએમ પદ પર ઉમેદવારી પણ નોંધાવી હતી. આગળના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મળી રહ્યા છે. બાજરીના ભાવમાં સારા રહેવાથી ઉનાળા વાવેતરમાં જળવાઈ રહ્યું છે. નવી ડુંગળીની જંગી આવકો વચ્ચે ભાવમાં ઘટાડો. મહુવામાં ઊંચા ભાવ. લાલ ડુંગળીની વાત કરીએ તો 275. એરંડાની બજારમાં 1000 રૂપિયાની નીચી સપાટી લઈ જવા માટે મોટી મંદીવાળાઓનો ટાર્ગેટ આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. કાળા તલમાં વેચવા ઓલીના અભાવે થોડા ભાવમાં ઘટાડો નોંધાયો છે. કપાસમાં સતત ઘટતી બજારમાં એવરેજ અને ઊંચા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 1400ની અંદરની આ સપાટીએ કપાસની નિકાસ થઈ રહી છે. હાલમાં કપાસના ભાવમાં કોઈ વધઘટ જોવા મળી નથી. બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. ટ્રેક્ટર તેમજ કૃષિ યંત્રીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે 701 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તાર વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે પણ 350 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ તરફ હવે રાજ્ય કક્ષાએ દ્વિતીય સત્રની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 3 થી 8 માટે દ્વિતીય સત્રની પરીક્ષા 4 થી 23 એપ્રિલ 2024 સુધી યોજાય છે. આ તરફ રાજ્ય સરકારે એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનો સમાન સમયપત્રકનો અમલ થશે. આ સાથે સમયપત્રકમાં જાહેર કરાયેલી તારીખો પ્રમાણે કામગીરી કરવામાં આવશે. આ સાથે જો જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરવામાં આવી હોય તો એ રજા રદ કરવામાં આવશે.